વાલા પ્રિયો, ઈશુના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? સ્વસ્થ છો ને? આજના દિવસે તમારે ખુશ રહેવું જોઈએ. માત્ર આ દિવસે, બધા દિવસે. શું એટલા માટે પ્રભુ વાત કરતા નથી? તમારે ખુશ રહેવું જોઈએ. હંમેશા આનંદિત રહો. તમે નિરાશ કેમ છો? તમારા હૃદયમાં દુઃખ કેમ દેખાઈ રહ્યું છે? દરરોજ તમારે આનંદની સાથે દિવસની શરૂઆત કરવી જોઈએ. દિવસભર ખુશ રહેવું જોઈએ. ઈશુ તમારી સાથે છે. શું તેમની સાથે ચાલનારા બાળકો ખુશ ન હોવા જોઈએ? જો લોકો પૂછે તમે બધી સ્થિતિમાં ખુશ કેવી રીતે છો? ઈશુ મારી સાથે છે ને. આમ કહેવું જોઈએ. તે આનંદ તમારા જીવનમાં સતત પ્રગટ થવો જોઈએ. તમારો ચહેરો નિસ્તેજ અથવા દુઃખી અથવા ઉદાસીન ન હોવો જોઈએ. તમારે નિરાશાજનક શબ્દો ન બોલવા જોઈએ કે આ શું જીવન છે. ઠીક છે, તો પછી ઈશુ આપણી સાથે હોવાનો અર્થ શું છે? તમારે તેને હૃદયમાં લખવું જોઈએ. સારું, શું તમે વિચારો છો આ દરિયા કિનારો ખૂબ જ સુંદર છે? વિશ્વની અંદર ઘણા બધા દરિયા કિનારાઓ છે. શું આમ વિચારો છો? આ જે છે તે ઓસ્ટ્રેલિયા દેશની અંદર એડિલેડ નામનું એક શહેર છે અને તે શહેરની અંદર આ દરિયા કિનારો આવ્યો છે. હું ત્યાંથી તમારી સાથે વાત કરી રહ્યો છું. દરેક દેશની અંદર દરિયા કિનારા હોવા છતાં આપણે જોઈ શકીએ છીએ કે દરેક દેશ તે અલગ અલગ છે અને પ્રભુની રચનાઓ અને પ્રભુના જે કાર્યો છે તે અદ્ભુત છે. હું એ બધું જોઉં છું અને પ્રભુની સ્તુતિ કરું છું. અમે પ્રભુની સ્તુતિ કરીએ છીએ કે અમે આ ફિલ્માવી રહ્યા છીએ ને તમને બતાવી રહ્યા છીએ. સારું, આજના દિવસે પ્રભુ પાસે મારા માટે કયું વચન છે આમ પૂછો તો યર્મિયા 31 અધ્યાયના 3 વચનમાં તમે જુઓ. પ્રભુ કહે છે કે હું અનંત પ્રેમથી તને ચાહું છું, એટલે મારી કૃપા તારા પર વરસાવ્યા કરું છું. મારા પુત્ર, મારી પુત્રી, હું તમારા માટે જે પ્રેમ કરું છું તે કોઈ પણ સંયોગ નથી. શાશ્વત પ્રેમ છે, સદાકાળથી છે તે. એટલે કે તમે જુઓ, પ્રભુનું વચન કહે છે કે હું તને ત્યારથી ઓળખું છું જ્યારે તું તારી માતાના ગર્ભમાં હતો. તારી માતાના ગર્ભમાં રચના થઈ તે પહેલા હું તને ઓળખું છું. શું હું તને બનાવનાર ઈશ્વર નથી? તેથી આજથી નહીં, હું ત્યારથી તને પ્રેમ કરું છું. પ્રભુ આમ કહે છે, તમે કલ્પના કરો તે પહેલાથી તેમણે તમને પ્રેમ કર્યો છે અને બનાવ્યો છે. મારે આ બાળકની રચના કરવી જોઈએ જેથી આ પુત્ર, આ પુત્રી મોટો થાય અને ખુશ રહે. મારા નામને તે ગૌરવ આપે ને તે હંમેશા ખુશ રહે, જીવનમાં આનંદિત રહે. તેમણે આપણને પ્રેમ કર્યો છે અને એવી રીતે જ બનાવ્યો છે. તે જ છે શાશ્વત પ્રેમ. આજે આવ્યો છે તે એવો પ્રેમ નથી, તે એક શાશ્વત પ્રેમ છે જે આપણા માટે રાખ્યો છે. તેથી જ તેમણે આપણને બચાવવા માટે ક્રૂસ પર બલિદાન તરીકે પોતાને આપી દીધી. તેમણે લોહી વેવડાવ્યું, આપણા પ્રત્યેનો પ્રેમ પ્રગટ કર્યો. ના, આ દુનિયાના પાપોએ મારા પર ડાઘ લગાવ્યો. શ્રાપ તે મને અનુસરી રહ્યો છે. તેથી મને શાંતિ નથી, આશીર્વાદ નથી. જો આમ કહો તો પ્રભુ કહે છે, મેં આ પાપો શ્રાપને બદલવાની યોજના બનાવી છે અને મેં તમારા માટે પોતાની જાતને ક્રૂસ પર બલિદાન તરીકે આપીને તે કિંમતને ચૂકવી પણ છે. શા માટે જાણો છો? તે પ્રેમ કરે છે. મારા પુત્ર, મારી પુત્રી, મને તમારા પ્રત્યે સ્નેહ છે. હું તમને ઘણો પ્રેમ કરું છું. હું તમને અનંત કાળથી પ્રેમ કરું છું. તેથી જ મેં મારી જાતને ક્રૂસ પર મરવા માટે પ્રતિબદ્ધ કર્યું. હું તમને અત્યારે પણ પ્રેમ કરું છું. ભલે તમે મને પ્રેમ ન કરો, હું તમને પ્રેમ કરું છું. ભલે તું મારાથી દૂર જાય, હું તારાથી દૂર નહીં જવા. હું તમને પ્રેમ કરીશ અને મારા પ્રેમમાં ખેંચીશ. પ્રભુ તમને જોઈને આ કહે છે. તેથી તમે વિચારીને જુઓ, હું એક એવી વ્યક્તિ છું જેણે ભક્તિપૂર્વક ઘણા દેવોની પૂજા કરી. જ્યારે મને ઈશુ વિશે કહેવામાં આવ્યું ત્યારે મેં માત્ર દલીલ કરી ન હતી કે તે પ્રભુ નથી. મેં ઈશુને મજાક પણ ઉડાવી અને ખરાબ વાતો પણ કરી. પરંતુ જ્યારે મારા જીવનની અંદર મેં બીમાર થયો અને મૃત્યુ સૈયા પર આવી ગયો, હું જે માનતો હતો તે કંઈ પણ મદદમાં આવ્યું નહીં અને ત્યારે હું પરેશાન થઈ ગયો અને વિચારતો હતો. મેં ભક્તિપૂર્વક દેવતાઓની શોધ કરી, ખૂબ ભક્તિથી પૂજા કરી. આ બધું શું છે? મને કોઈએ જવાબ આપ્યો નહીં. હું એવી એક તજી ગયેલી સ્થિતિમાં હતો. ત્યારે હું જેને માનતો ન હતો, નફરત કરતો હતો, તે ઈશુ મને શોધીને આવ્યા, સાજો કર્યો. હું તેના વિશે વારંવાર વિચારું છું અને આંસુ સાથે પૂછું છું, કેમ પ્રભુ? શા માટે મારી શોધ કરી અને ચમત્કાર કર્યો? મેં તમારામાં વિશ્વાસ કર્યો નહીં, શોધમાં આવ્યો નહીં. તમે મારી શોધમાં મારા ઘરે આવ્યા અને મને સાજો કર્યો. તે છે શાશ્વત પ્રેમ. હું તને આજથી નહીં, તારા માતાના ગર્ભમાં રચનાની પહેલાથી ઓળખું છું. મેં તને મારા માટે બનાવ્યો. તું મને ભલે ઓળખતો ન હતો, તારા જીવનમાં જે સંજોગો આવ્યા તેણે તને દૂર રાખ્યો. તે માત્ર તને ભક્તિ અને ઉત્સાહ આપી રહી હતી, પરંતુ તને સાચા પ્રભુને જાણવાથી રોકી રહી હતી. પરંતુ તેમ છતાં મેં તને પ્રેમ કર્યો.
હું તને પ્રેમ કરું છું, તેથી મેં તને શોધી કાઢ્યો, તને સાજો કર્યો અને મારો પ્રેમ તને વ્યક્ત કર્યો. હું તેના વિશે વિચારું છું અને આજે પણ આંસુ સાથે પ્રભુની સ્તુતિ કરું છું. આજે પણ પ્રભુએ તમને પ્રેમ કર્યો અને કહે છે કે મારા પુત્ર પુત્રી, જો કોઈ તમને પ્રેમ ન કરે તો શું થયું? હું તમને પ્રેમ કરું છું. શું મેં તમને બનાવ્યો નથી? શું તમારા માટે વધ સ્તંભ પર મર્યો નથી? શું મેં તેનાથી તમારા પાપોને અને શ્રાપોથી તમને બચાવ્યા નથી? હું તમને ખેંચીશ. આવો, તમે આવો, હું તમને માફ કરીશ, હું આશીર્વાદ આપીશ. માતાના પ્રેમની જરૂર છે, તમને મારામાં મળશે. પિતાના પ્રેમની જરૂર છે, તે મારામાં મળશે. મિત્રનો પ્રેમ તમે ઈચ્છો છો, તે મારામાં મળશે. હું તમને પ્રેમ કરનાર એક પ્રભુ છું, તે એમ કહે છે. તમારી જાતને તેમના હાથમાં સોંપો. તે પ્રેમ તમારા હૃદયમાં ખૂબ જ આરામ આપશે, સુખ લાવશે અને શાંતિ લાવશે. પ્રભુને જોઈને કહો, હે પ્રભુ, તમે મને ખૂબ જ પ્રેમ કરો છો. તમે મને શાશ્વત પ્રેમથી પ્રેમ કર્યો. તમે મને ખૂબ જ પ્રેમ કર્યો છે. તમે મારા માટે મૃત્યુ પામ્યા માટે સ્તુતિ થાવ. પ્રેમ માટે હું સમર્પિત થાઉં છું. ઈશુના નામમાં આમેન, આમેન.